આજે પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ નગર પ્રખંડ દ્વારા રક્ષાબંધન નિમિત્તે સેવા વસ્તીના ભાગરૂપે નગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે એમને રક્ષાબંધનનો તહેવાર એમની સાથે ઉજવ્યો। બધાને રાખડી બાંધી નાસ્તો કરાયો। સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી સુનીતાબેન પટેલ, ભૂગર્ભ ગટર યોજનાના ચેરમેન શ્રી મીતાબેન સોની સાથે રહ્યા। સાથે બીજા બી નગરપાલિકાના પદાધિકારી જોડે રહ્યા। પણ મુખ્યત્વે અમારો કાર્યક્રમ પરિષદનો છે એટલે પરિષદના કાર્યક્રમમાં મૂળ અમારો એક આશય હોય છે કે 3 જગ્યાએ કાર્યક્રમ થાય છે: સેવા વસ્તી, આરોગ્ય વસ્તી અને સુરક્ષા વસ્તીમાં। એટલે સુરક્ષામાં પોલીસ વિભાગ છે, આરોગ્યમાં ડૉક્ટરો, નર્સો જે છે એમને કાર્ય અમે ઉજવીએ છીએ। એટલે આજે પ્રથમ ચરણ અમારું અહીંયા કર્યું અને બહુ સારી સંખ્યામાં સફાઈ કર્મચારી ઉપસ્થિત રહ્યા અને બહુ સારી રીતે કાર્ય સંપન્ન થયો। જય શ્રી રામ। જય શ્રી રામ। આજે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને, સફાઈ કામદારોને અને કર્મચારીઓને રક્ષાબંધનનો કાર્યક્રમ ખૂબ ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો અને અમારી માતૃશક્તિની ટીમ દ્વારા ભારતમાં વસતા તમામ ભાઈઓને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ રક્ષાબંધન નિમિત્તે, કે જેઓ આ રક્ષાબંધન પર્વમાં અમે એમને ખૂબ 100 વર્ષના થાય, તંદુરસ્ત રહે અને ભારત માતાની સેવા કરવાની મા જગદંબા ભારત માતા એમને શક્તિ આપે। આ સિવાય બીજી કઈ કઈ જગ્યા છે આપણો કાર્યક્રમ? આજે અમે અહીંયા નગરપાલિકા હોલમાં સફાઈ કર્મચારીઓને ત્યાં, પછી પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જે આરોગ્યની ટીમ છે, કર્મચારીઓ આરોગ્યના ક્ષેત્રે કામ કરતા હોય એમને ત્યાં, અને ઉમાનગર જે સેવા વસ્તી છે ત્યાં આગળ અમે કાર્યક્રમ કરવાના છીએ રક્ષાબંધન।